મહાપુરુષ કયા બેઝ પર સમાધાન કરે છે જ્યારે પ્રસંગો બને પર દ્રવ્યમાં કેટલી એટલું જ ઓકે. હા, મહાપુરુષ કયા બેઝ પર સમાધાન કરે છે જ્યારે પ્રસંગો બને. સદગુરુ દેવકી પરમ કૃપાળો દેવકી પાર્શનાથ ભગવાન ઓમ. અહીંયા આધ્યાત્મિક મહાપુરુષની મુખ્યપણે વાત છે. મહાપુરુષો અનેક ક્ષેત્રમાં હોઈ શકે છે. અહીંયા આધ્યાત્મિક મહાપુરુષ જે હોય તો એણે અંતરમાં એવી શ્રદ્ધા પાકી કરી હોય છે કે મારે કોઈ પણ સંજોગોમાં સમતા ખોવી નથી. હજુ તો એવો નિશ્ચય કરે છે, એવી શ્રદ્ધા કરી છે. એટલે દુનિયામાં કંઈ એવું બને, કુટુંબમાં એવું કંઈ બને, શરીરમાં એવું કંઈ બને, વાણીમાં એવું કંઈ બને કે પોતાના ચિત્તની અંદર એવું કંઈ બને કે જે સ્વપરને કલ્યાણકારી ન હોય ત્યારે એ રોકવા માટે પ્રયત્ન કરે છે. અને ઘણીવાર નથી રોકી શકતો એવું પણ બને છે. તો ત્યારે શું કરે છે? તો ભગવાનની વાણીનો આશ્રય લે છે. રાય માત્ર ઘટવદ નહીં દેખ્યા કેવળ જ્ઞાન, यह निश्चय मन लाय के तजिए प्रथम ध्यान. જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેહને તે સમય તે જ પહોંચે. માટે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૃપાળુ દેવે 301 જે 4 આજ્ઞા આપી છે એમાં પહેલી 2 આને લગતી છે. ખરેખર તો 4 એક લગભગ એક જ આશયને વ્યક્ત કરે છે. જગત આત્મરૂપ માનવામાં આવે. એટલે શું? જગતના બધા જીવો છે એમાં મારે કોઈ ખરેખર મિત્ર પણ નથી, ખરેખર કોઈ શત્રુ પણ નથી. બધા પ્રત્યે સંભાવ છે. કારણ કે જેવો મારો આત્મા છે એવા આ બધા આત્માઓ છે. એમ અંદરમાં વિચાર કરીને પ્રયત્ન કરે. જગત આત્મરૂપ માનવામાં આવે. એમનો બુદ્ધ ભગવાનનું દ્રષ્ટાંત આવે છે કે પેલા કોઈ ભાઈ આવ્યા હતા અને એમણે એટલી બધી ગાળો દીધી, એવી દીધી કે કાન ખરી જાય. બધી જ દુનિયામાં ખરાબમાં ખરાબ ગાળો એમને દીધી. પણ બુદ્ધ ભગવાને કંઈ પણ ક્રોધ કર્યો નહીં કે કંઈ પણ પ્રતિકાર કર્યો નહીં. એટલે પેલા આખરે થાકી અને પછી કહે છે કે તમને શરમ નથી આવતી? આવા સાવ નિર્લજ્જ થઈ ગયા છો. આટલું બધું હું કહું છું તો પણ તમને કંઈ એનો તમે પ્રતિકાર અથવા કંઈ પણ પ્રતિભાવ આપતા નથી. ત્યારે એમણે કીધું, ભાઈ તારી કોઈ પણ ગાળ હોય એ મને અડતી જ નથી, મારા સુધી, મારા અંતર સુધી પહોંચતી જ નથી. એટલે હું શું કરું? એટલે હું ગાળ લેતો નથી. ગાળ તો નીચે પડી છે, તારે લેવી હોય તો લે અને ન લેવી હોય તો ન લે. જગત આત્મરૂપ માનવામાં આવે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. આપણે આવું કરી શકતા નથી, પણ આવું કરવાનો આપણે અભ્યાસ કરવો જોઈએ.
સાહેબ તમે હમણાં નીચે ઉતરવા જાઓ ને પડી જાઓ ને તમને ફ્રેક્ચર થાય તો સારું થયું. बड़े वर्णी जी कहता कि भाई जो देखी वितराग ने सो होती सो होकर ही रहेगी. તો બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી એવું વચન ભગવાનનું જે છે તે સ્યાદવાદ યુક્ત છે. એ વાંચજો ભાઈ. એમાં પાછું કોઈ એમ કે હું ગાળો બોલું તો હું ગાળો બોલવાનો હતો એટલે બોલ્યો કે એવું નથી. સ્યાદપદ એ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. 47 છે બનતા 47 છે ને. એટલે દરેક વસ્તુને આપણું અને પરનું કલ્યાણ થાય એવી રીતે લેવી. શાસ્ત્રમાં તો વચન અનેક હોય. કઈ જગ્યાએ છે? હા, સ્યાદપદ પૃષ્ઠ સંખ્યા આમાં 179 અને ઉપરથી 5મી લીટી છે. સ્યાદપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો કે સાહેબ આવું આપણે જાણીએ તો શું થવું જોઈએ? હવે એમાંથી આપણે બોધ શું લેવાનું? તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો? આ પહેલા નિશ્ચય નહીં કીધું. આ નિશ્ચયને જવાબ આપ્યો. તો પછી ધર્મ પ્રવર્તનમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો? પ્રમાદ રહિત થઈને ધર્મમાં પુરુષાર્થ કરવો. આપણે કેટલો કરી શકીએ એ વાત આગળ કહે છે, પણ પહેલા નિશ્ચય કીધો. કારણ કે નિશ્ચય નયની સાક્ષાત મોક્ષ પ્રાપ્તિમાં નિશ્ચય નયની મુખ્યતા છે. વ્યવહારને તો એનો પૂરક જેટલો છે એટલો બરાબર છે, પણ નિશ્ચય નહીં એકદમ નિશ્ચય નહીંમાં આવે એટલે શું થઈ જાય? નિર્વિકલ્પ સમાધિ. નિર્વિકલ્પ સમાધિ અથવા શુદ્ધોપયોગ. એટલે પહેલા નિશ્ચય કીધો કે આ પ્રમાણે આપણે, કારણ કે કોઈ દિવસ એવો આવવાનો જ નથી કે સાહેબ બધા કામ પતી જાય ને પછી હું ધર્મ કરીશ. એવું તો બને નહીં. એ પહેલા તું પતી જવાનો એટલે આજીવન. આપણે એમ કરીએ કે બધા કામ પતી જાય પછી હું ધર્મ કરીશ, કે એ પહેલા તો તારું આયુષ્ય પૂરું થઈ જવાનું. તું ક્યાં જવાનું હોય તો તારા ભાવ પ્રમાણે જઈશ ભાઈ. માટે ટાઈમ મળતો નથી તો પણ ટાઈમ કાઢવો જોઈએ. ટાઈમ મળતો નથી તો પણ ટાઈમ કાઢવો જોઈએ. આપણો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. એમ નિશ્ચય નહીં કહે છે. હવે ત્યાં આગળ વ્યવહારને પણ લાવે છે. આમ છે છતાં દેશ કાળ પાત્ર ભાવ જોવા જોઈએ. આ ઉપર કીધું એ આપણું ધ્યેય છે, એ આપણો લક્ષ્ય છે. આપણે એવો પ્રયત્ન પૂરેપૂરો કરવો જોઈએ. પણ આવું હોવા છતાં પણ
સિદ્ધાંત કીધો. પહેલા અધ્યાત્મમાં જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં. પણ પછી અપૂર્વ અવસરમાં સિદ્ધાંત કહે તે પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ, એ પ્રમાણે સત્કાર્ય કે અસત્કાર્ય એ સંપન્ન થવાની વિધિ છે. આપણે બંનેનો સમન્વય કરવો, પણ આગળ શું રાખવું? સાબરકાંઠાના પેલા સંત જયસિંહ બાપજી અને રામજી બાપા આત્માને આગળ રાખીને વર્તો, આત્માને આગળ રાખીને ચાલો. જીવનમાં આત્માને આગળ રાખો. જીવન તો છે, બીજું બધું છે ખરું, પણ આત્માને આગળ રાખો. શું એટલે એ પ્રમાણેનું આવે છે એમના જીવનમાં કે હળ લઈને સવારે વહેલા નીકળે ને, એકદમ વહેલા, ખેડૂતોને તો 5 વાગે 4:30 વાગે નીકળે કે હેલા રોમલા તું આત્મામાં સો કે નહીં, હેલા રોમલા તું આત્મામાં સો કે નહીં, હેલા રોમલા તું આત્મામાં સો કે નહીં. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આદિ, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આદિ. એવો કોઈ દિવસ આવવાનો નથી કે બધી વાતને તને સગવડ મળે અને તું કરે. એ તો આપણે make the best of what is available under the circumstances. Make the best of what is available under the circumstances. Don't complain. Don't complain. કે સાહેબ આ લોકો બધા નકામા છે, આ લોકો મને ધર્મ કરવા દેતા નથી, આ લોકો મારી વાત માનતા નથી, આ લોકો સાવ બુદ્ધુ છે, મારી વાત સમજતા નથી. આવું આપણે અંતરમાં સમજીએ. કડવું છે, ગમતું નથી આપણે. અમે સાહેબ પૂરું કરો ને જલ્દી, મને ભૂખ લાગી છે, મારે સૂઈ જવું છે, મનમાં એવું બધું આવે છે. પણ કે ભાઈ સહનશીલતા વિના મુમુક્ષુતા આવે નહીં ને મુમુક્ષુતા વિના આત્મજ્ઞાન થાય. 3 વાર સૂત્ર બોલીએ મહાપુરુષોનું. श्रद्धा और सबूरी बहुत है जरूरी. श्रद्धा और सबूरी बहुत है जरूरी. श्रद्धा और सबूरी बहुत है जरूरी. સદગુરુ દેવ કી. પૂજ્ય બેન શ્રીના જીવનમાંથી પણ આપણે ગુણો ગ્રહણ કરીએ. આમ પ્રયત્નો તો ચાલુ જ છે ને કરીએ છીએ. હજુ વધારે વધારે ગ્રહણ કરીએ ને એમનામાં ન હોય એવા પણ ગ્રહણ કરીએ. ભગવાનમાં હોય, આચાર્યમાં હોય, એવા ન હોય તો પણ આપણે પણ પ્રત્યક્ષ જે દેખીએ એ ગ્રહણ કરવામાં સહેલું પડે, એટલે આપણે એ ગ્રહણ કરીએ. જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન. ઓમ શાંતિ શાંતિ.